નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સેટની પરીક્ષાના ફોર્મ ભરાવાના ચાલુ છે। આપ સૌએ ફોર્મ ભરી દીધા હશે અને તારીખ 20/8/2023ના રોજ સેટની પરીક્ષાની તારીખ જાહેર કરી દીધેલી છે। એટલે આપ સૌએ પરીક્ષાની તૈયારી પૂરજોશમાં ચાલુ કરી દીધી હશે। મિત્રો, ચેનલને ખૂબ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપને વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો, કેમ કે આપની લાઈક મને નવા વિડીયો માટે મોકલવા માટે પ્રેરણારૂપ બનતી હોય છે। અને આપને જો પણ કોઈ પણ પ્રશ્ન હોય તો એ પણ મને પૂછી શકો છો કોમેન્ટ દ્વારા, અથવા તો મારો મોબાઈલ નંબર 9925476704 આ મારો મોબાઈલ નંબર છે। આ નંબર ઉપર પણ તમે ફોન કરી અને મને પૂછી શકો છો। આપણી સેટની પરીક્ષા માટે આજે ધોરણ 9 યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષય ઉપર આપણે અભ્યાસ કરવાના છીએ। એના વિશે આપણે વિસ્તારથી સમજવાના છીએ। પાઠ્યપુસ્તકને અતથી ઇતિ એટલે શરૂઆતથી અંત સુધી આપણે સમજવાના છીએ। મિત્રો, આ યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની PDF હું લિંક દ્વારા આપને પહોંચાડીશ। આપ લિંકમાંથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી એનો વિશેષ અભ્યાસ કરી શકો છો। પણ મિત્રો, ખાસ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જરૂરથી જોવાનો છે, કેમ કે આ વિષયમાં આપણે PDFને આંખોથી જોઈએ પણ છીએ અને સાંભળીએ પણ છીએ। એટલે દ્રશ્ય અને શ્રાવ્ય બંને ઇન્દ્રિયોનો ઉપયોગથી આપણે અભ્યાસ કરીએ તો એ માનસ પટ ઉપર વિશેષ રૂપે અંકિત થતું હોય છે અને એ આપણી યાદશક્તિમાં સંગ્રહિત થતું હોય છે। ધારો કે આપણે વાંચીએ તો એમાંથી આપણને 50% પણ યાદ રહેતું હોતું નથી અને આપણે પરીક્ષામાં કન્ફ્યુઝ થઈએ, પરંતુ અહીંયા આપણે સાંભળીએ પણ છીએ અને સમજીએ પણ છીએ અને એનું વાંચન પણ કરી શકીએ છીએ। એટલે આપણે બંને ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ। તો અભ્યાસ આપણે કરીશું। ધોરણ 9નું પાઠ્યપુસ્તક શરૂઆતથી લઈને અંત સુધી એને 3 વિભાગમાં વિભાજન કરવામાં આવેલું છે। એટલે આજે આપણે 9મા ધોરણનો પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરીશું, ત્યારબાદ ધોરણ 10નો પણ અભ્યાસ કરીશું, 11 અને 12 તમામ પાઠ્યપુસ્તકનો આપણે શરૂઆતથી અંત સુધી અભ્યાસ કરીશું। વિડીયોને ખાસ જોજો, કેમ કે જે મુદ્દાઓ આપણને નથી સમજમાં આવતા એ અહીંયા હું સમજાવવાનો પ્રયત્ન કરીશ અને પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાશે એ પણ હું આપને સમજાવીશ। કેમ કે પરીક્ષામાં સીધા પ્રશ્નો પૂછાતા નથી, એને ટ્વિસ્ટ કરીને અથવા તો એન પ્રકારે પેપર જે વ્યક્તિ કાઢતા હોય છે એ પ્રશ્ન પૂછતા હોય છે। તો મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 9 પ્રથમ પેજ ઉપર પ્રતિજ્ઞાપત્ર આપવામાં આવ્યું છે અને નીચે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ એટલે કે ધોરણ 9ના યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પુસ્તકને પ્રકાશિત કોણે કર્યું છે? તો નિયામક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ। પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે ધોરણ 9 અથવા શારીરિક શિક્ષણના પુસ્તકને કોણ પ્રકાશિત કરે છે? તો નિયામક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, પ્રથમ આવૃત્તિ 2016ની અંદર। ત્યારબાદ બીજા પેજ ઉપર આપણે જોઈએ તો મૂળભૂત ફરજો, ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજો બીજા પાના ઉપર આપવામાં આવેલી છે અને એ મૂળભૂત ફરજોમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, કેમ કે આ મૂળભૂત ફરજો દરેક બાળકને તેનો ખ્યાલ હોવો જોઈએ અને તે આ મૂળભૂત ફરજોને અમલી કરે અને એના જીવન ઘડતરમાં આ મૂળભૂત ફરજોનું ઘડતર થાય એનો વિશેષ જવાબદારી વ્યાયામ શિક્ષકની હોય છે, એવું મારું ચોક્કસ મારું માનવું છે। તો આ મૂળભૂત ફરજો કેટલી છે? પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે મૂળભૂત ફરજો કેટલી છે? તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે મૂળભૂત ફરજો કેટલી છે। તો મૂળભૂત 11 ફરજો ભારતનું જે સંવિધાન છે તેમાં કલમ નંબર 51 કમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે। પરીક્ષામાં પ્રશ્ન આ પણ પૂછાઈ શકે કે આપણી મૂળભૂત ફરજો, ભારતના નાગરિકની મૂળભૂત ફરજો ભારતના સંવિધાનના કઈ કલમમાં સમાવેશ કરવામાં આવ્યો છે? કલમ નંબર 51 કમાં। ખાસ યાદ રાખજો, આ પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે, ટેટની પરીક્ષાઓમાં ઘણીવાર પૂછાતો હોય છે અને આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે। ચલો આપણે ભારતના દરેક નાગરિકની ફરજોને વિસ્તારથી એકવાર સમજીએ। તો ભારતના દરેક નાગરિકની વિસ્તારથી ફરજ
નંબર 1, સંવિધાનને વફાદાર રહેવાની, તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની આ ભારતના દરેક નાગરિકની ફરજ રહેલી છે. આપણે બાળકોને આ તમામ ફરજો તેના અભ્યાસ દરમિયાન તેને વારંવાર યાદ કરાવવાની છે, જેથી કરીને તેના માનસપટ ઉપર અંકિત થઈ જાય અને આ નાગરિકની ફરજોને તે તેના જીવનનો હિસ્સો માને. ફરજ નંબર 2, આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતની પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની. આઝાદીની ભારત દેશ 1947માં આઝાદ થયો અને આ આઝાદીની લડતને પ્રેરણા આપનાર જે પણ ઉચ્ચ આદર્શ વ્યક્તિઓ થઈ ગયા તેમને આપણા હૃદયમાં એમના માટે માન હોય, સન્માન હોય અને એમના જે મૂલ્યો છે તેને અનુસરવાની આ આપણી એક નૈતિક ફરજ છે. ફરજ નંબર 3, ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની આ પણ ફરજ ભારતના દરેક નાગરિકની છે. ફરજ નંબર 4, દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાલત થતાં તેમ કરવાની. આપણા દેશનું રક્ષણ કરવું અને રાષ્ટ્રીયની જ્યારે જરૂર પડે, રાષ્ટ્રને જ્યારે સેવાની જરૂર હોય ત્યારે આપણે તે સેવામાં મદદરૂપ થઈએ એ પણ આપણા એક નાગરિકની મૂળ ફરજ રહેલી છે. ફરજ નંબર 5, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ, સમાન બંધુત્વની ભાવનામાં વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની. આ આપણી ફરજ નંબર 5માં ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક, સાંપ્રદાયિક ભેદોથી દૂર રહેવાની વાત કરવામાં આવી છે અને ભારતના જે લોકો છે તેમની સાથે સુમેળ અને બંધુત્વ એટલે ભાઈચારાની ભાવનાની વૃદ્ધિ કરવી અને ખાસ કરીને સ્ત્રીઓના ગૌરવને, સ્ત્રી એક નારી શક્તિ છે એના ગૌરવને અપમાનિત ન કરવો અને એવો વ્યવહારને ત્યજી દેવાની પણ આપણા નાગરિકની મૂળ ફરજ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે સ્ત્રીઓના ગૌરવને ગૌરવ માટે નાગરિક ફરજો કઈ ફરજ છે? તો આપણે ફરજ નંબર 5. અથવા પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ ફરજ ભારતના નાગરિકની નથી? તો આપણે એમાંથી જવાબ શોધી અને જે ન હોય તેના ઉપર આપણે ટીક માર્ક કરવાનું હોય છે. ફરજ નંબર 6, આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીએ અને તે માટે જાળવી રાખવાની. આપણો જે સંસ્કૃતિનો વારસો છે, સમૃદ્ધિ છે ભારતની, એનું મૂલ્ય સમજીએ, એનું મહત્ત્વ સમજીએ અને આપણે તેને જાળવી રાખવાનો પ્રયત્ન કરવો. ફરજ નંબર 7, જંગલો, તળાવો, નદીઓ, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની પણ આપણી નાગરિકની નૈતિક ફરજ છે. ફરજ નંબર 8, વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ, જિજ્ઞાસા અને સુધારણાની ભાવના કેળવવાની. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. આપણે માનવતા, એકબીજા પ્રત્યે માનવ પ્રત્યે સહિષ્ણુતા કેળવવાની વાત છે. જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા શક્તિ આપણામાં હોય અને ટેકનોલોજી સાથે સુધારો કરવાની વાત કરવામાં આવી છે. ફરજ નંબર 9, જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની પણ દરેક નાગરિકની ફરજ છે. ફરજ નંબર 10, રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના વધુને વધુ ઉન્નત સોપાનો પણ સતત પ્રગતિ કરતું રહે તે માટે વૈયક્તિક, સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની. અને ફરજ નંબર 11, માતા પિતાને અથવા વાલીએ 6 વર્ષથી 14 વર્ષ સુધીના વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની. ફરજ નંબર 11માં જોગવાઈ કરવામાં આવી છે. તો આ આપણી મૂળભૂત 11 ભારતના નાગરિકની ફરજો છે. બાળક પાઠ્યપુસ્તકના બીજા પાને શરૂઆતમાં જ મૂળભૂત ફરજો આપવામાં આવી છે કે જેથી કરીને બાળક વારંવાર પુસ્તકનો અભ્યાસ કરતો નાગરિકની મૂળભૂત ફરજો તેના જીવન સાથે વણાઈ જાય એવો આ પાઠ્યનો હેતુ રહે છે. ભારતના સંવિધાન કલમ 15 આ ભારતના નાગરિકની મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણે ધોરણ 9ના પાઠ્યપુસ્તક ઉપર જઈએ તો પાઠ્યપુસ્તકની અનુક્રમણિકામાં કુલ 15 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેં આપને શરૂઆતમાં બતાવ્યું એમ યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ 3 આયામોની ચર્ચા કરવામાં આવી છે. એટલે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક. યોગ
પ્રથમ એકમ, બીજું એકમ સ્વાસ્થ્ય અને ત્રીજું એકમ શારીરિક શિક્ષણ. એટલે આ 3 આયામોની ચર્ચા આપણે અહીં કરવાના છીએ. તો પ્રથમ પ્રકરણમાં અહીંયા જોઈએ આપણે યોગ, અષ્ટાંગ યોગ, યોગ, બીજું પ્રકરણ અષ્ટાંગ યોગ, ત્રીજું પ્રકરણ સૂર્ય નમસ્કાર, ચોથું આસન. 4 પ્રકરણ યોગ ઉપર આધારિત છે. સ્વાસ્થ્ય, રમત દરમિયાન થતા આકસ્મિક અને પ્રાથમિક સારવારો નંબર 5, 6, 7 આ સ્વાસ્થ્યને લગતા પ્રકરણો છે. 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 આ પ્રકરણો શારીરિક શિક્ષણને લગતા પ્રકરણો છે. તો આપણે આજે હજુ પણ પાઠ્યપુસ્તક વિશે થોડી માહિતી મેળવીશું અને આ પ્રકરણમાં આપણે યોગ, અષ્ટાંગ યોગ, સૂર્ય નમસ્કાર, આસન આ 4 પ્રકરણોની વિસ્તારથી સમજૂતી સાથે આજે આપણે માહિતી મેળવવાના છીએ. વિડીયો સાથે બન્યા રહેશો, એન્ડ સુધી વિડીયોને જોઈજો. એક માર્ક્સ પરીક્ષામાં આપણા માટે ખૂબ અગત્યનો છે. પરીક્ષામાં પ્રશ્ન કેન પ્રકારે પૂછાઈ શકે. આપણે પૂરા આત્મવિશ્વાસ થાય છે પરીક્ષામાં ત્યારે જ જવાબ આપી શકીએ જ્યારે આપણો આત્મવિશ્વાસ સંપૂર્ણ હોય તો આ શક્ય છે. તો મિત્રો આ પાઠ્યપુસ્તક વિશે જે બુકમાં આપ્યું છે એનો આપણે એ કરીએ. દરેક રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2015માં જણાવ્યું કે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના વિદ્યાર્થીઓના વિકાસ માટે આવશ્યક છે. આ વિષયના માધ્યમથી શાળામાં ઉદ્ભવતી સમસ્યાઓ નિવારી શકાય છે. તો ખાસ આ પ્રશ્નને આપણે યાદ રાખવાનો છે કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005 NCFનું ફૂલ ફોર્મ શું? પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક NCF ક્યારે અમલમાં આવ્યું? NCF 2005માં અમલમાં આવેલું છે. ખાસ આ પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. NCFનું ફૂલ ફોર્મ, NCF ક્યારે અમલમાં આવ્યું? નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. તો સમસ્યાઓને ઉદ્ભવી શકાય. શાળામાં બાળકની સફળતા તેના પોષણ અને સુનિયોજિત શારીરિક વિકાસ ઉપર નિર્ભર છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિદ્યાભ્યાસ માટે બુદ્ધિનિષ્ઠ જવાબદાર નાગરિક ઘડતર માટે આ વિષય અગત્યનો છે. મિત્રો, શારીરિક શિક્ષણ વિષય વિદ્યાર્થીઓના સર્વાંગી એટલે કે શારીરિક, માનસિક, સામાજિક, બૌદ્ધિક અને જવાબદાર નાગરિક ઘડતર માટે આ વિષય ખૂબ અગત્યનો છે. ત્યારે જ યોગ શારીરિક શિક્ષણ બાળકના શારીરિક, સામાજિક, ભાવનાત્મક, માનસિક વિકાસમાં પોતાનું અગત્યનું યોગદાન આપી શકે. આથી શિક્ષકો આ વિષયના શિક્ષણ પર પૂરતા પ્રમાણમાં ભાર મૂકે તે અત્યંત જરૂરી છે. 2005ની અંદર NCFએ જણાવ્યું કે શારીરિક શિક્ષણ બાળકના સામાજિક, ભાવનાત્મક, માનસિક વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે. આથી શિક્ષકો આ વિષયના શિક્ષણ પર પૂરતા પ્રમાણમાં ભાર મૂકે તે અત્યંત જરૂરી છે. મિત્રો, રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા 2005ના અનુસંધાનમાં બધા જ વિષયોના અભ્યાસક્રમમાં વિષયવસ્તુ વિવિધ કક્ષાઓનું ધ્યાનમાં રાખી નવેસરથી ગોઠવવામાં આવ્યું છે. આ અભ્યાસક્રમ પર આધારિત આ પુસ્તકમાં એક સુસંકલિત અભિગમ અપનાવવામાં આવે છે. તેમાં મુખ્યત્વે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ જેવા વિવિધ વિજ્ઞાનોના વિષયવસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે. યોગ વિદ્યા એ એક જીવંત વિદ્યા છે. તે સંસ્કૃતિનો વારસો છે. NCF 2015માં જણાવ્યા પ્રમાણે આવશ્યકતા આધારિત દ્રષ્ટિકોણ શારીરિક, સામાજિક તેમજ વિવિધ સ્તરે માનસિક તૈયારીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે. તો NCF 2005માં જણાવ્યા પ્રમાણે આવશ્યકતા આધારિત દ્રષ્ટિકોણ શારીરિક, સામાજિક વિવિધ સ્તર ઉપર માનસિક તૈયારીઓને ધ્યાનમાં રાખવામાં આવે. આ પાયાની સમજ તો તેની આવશ્યકતા છે, પરંતુ વધારે મહત્વપૂર્ણ આયામ છે સ્વાસ્થ્ય શિક્ષણ. શારીરિક વિકાસ માટે રમતગમતના દરેક વગેરેના માધ્યમ સ્વાસ્થ્ય અને સામુદાયિક જીવનના વ્યક્તિત્વ અને સામુદાયિક જવાબદારીઓ પર જોર દેવાની જરૂર છે. બાળકોને આ માર્ગને પાઠ્યપુસ્તક સાથે જોડવા પ્રયત્નો કર્યા છે.
સ્થાનીય રમતગમતો સાથે વિભિન્ન દેશની રમતગમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। વિષયવસ્તુની માત્રા સંકલ્પનાઓનું ભારણ ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ આવી રીતે 3 અલગ અલગ પુસ્તકોને સ્થાનિક અભ્યાસક્રમને એક સ્વતંત્ર વિષય તરીકે પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે। એકમ 1 યોગ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। એકમ 2 સ્વાસ્થ્ય શિક્ષણ આવનારા વિડીયોમાં આપણે ચર્ચા કરવ્યું। ત્યારબાદ આપણે નવા વિડીયોમાં શારીરિક શિક્ષણ વિષયના વિભિન્ન રમતો વિશે આપણે વિસ્તારથી સમજ મેળવીશું। આ વિષયમાં આજે આ વિડીયોમાં આપણે યોગ વિષય પર ચર્ચા કરવાના છીએ। યોગ વિષયના જે પણ મુદ્દાઓ છે એને આપણે સમજવાના છીએ। બિલકુલ ધ્યાનથી આ વિડીયો પર ધ્યાન આપજો। આ એકમમાં યોગ અને અષ્ટાંગ યોગનો અર્થ દર્શાવેલ છે। મિત્રો, ધોરણ 9ના પાઠ્યપુસ્તકમાં યોગ અને અષ્ટાંગ યોગનો અર્થ દર્શાવેલ છે। મહર્ષિ પતંજલિ મુનિએ દર્શાવેલ અષ્ટાંગ યોગના અંગો 8 સોપાનોમાં ક્રમબદ્ધ દર્શાવ્યા છે। આપણે અગાઉ યોગ વિડીયોનો આપણે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, એમાં પણ આપણે અષ્ટાંગ યોગને પણ સમજાવ્યો છે। ત્યારબાદ ગેરંટ સંહિતાના પણ વિડીયો દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। એ જ વસ્તુ ધોરણ 9ના યોગના અભ્યાસક્રમમાં છે। આપણે ફરીથી બીજી વખત આમાં પણ ધ્યાન આપીશું, કેમ કે પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્નો પૂછાતા હોય, ક્યાંય આપણે એક પણ પ્રશ્ન યોગનો રહી ના જાય તૈયારીમાંથી અને એક પણ પ્રશ્ન આપણો ખોટો ન પડે, તેના માટે આપણે અહીંયા પણ યોગથી સમજીશું। અને પાઠ્યપુસ્તકનો બેઝ એ ખૂબ જરૂરી છે। તો મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગ 8 અંગોને સોપાનને ક્રમબદ્ધ સમજાવ્યા છે। આસનનો અર્થ દર્શાવી પદ્માસન, ગૌમુખાસન, ભદ્રાસન, ઉત્તાન પાદાસન, ધરુરાસન, તાડાસન, પૂર્ણ તિતલી આસન, પાદ હસ્તાસન, શવાસન જેવા આસનોને પદ્ધતિ, સ્થિતિ, લાભને ધ્યાનમાં રાખીને તમામ આસનોના પદ્ધતિ, આસનોની સ્થિતિ, લાભ, આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે। આ ઉપરાંત સૂર્ય નમસ્કારની 12 સ્થિતિ અને તેના ફાયદા પણ જણાવ્યા છે। વિષયાંગને સમજવા માટે ચિત્ર પણ દર્શાવવામાં આવ્યું છે। ભારતીય અધ્યાત્મવાદી જીવન દ્રષ્ટિને વ્યવહારમાં મૂકવાની ક્ષમતા યોગ પાસે છે। મિત્રો, ભારતીય અધ્યાત્મવાદી જીવન દ્રષ્ટિને વ્યવહારમાં મૂકવાની ક્ષમતા યોગ પાસે છે એવું આ પાઠ્યપુસ્તકમાં જણાવવામાં આવ્યું છે। યોગ પાસે તમામ ક્ષમતાઓ રહેલી છે। તમામ ક્ષમતાઓ, મોક્ષ સુધીની તમામ ક્ષમતાઓ યોગ દ્વારા સિદ્ધ કરી શકાય છે। પાઠ્યપુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે તે અધ્યાત્મવાદી જીવન દ્રષ્ટિને વ્યવહારમાં મૂકવાની ક્ષમતા પણ યોગ પાસે છે। એટલું જ નહીં, વ્યવહારમાં તે ઉપયોગી પણ છે। વ્યક્તિત્વ વિકાસ માટે યોગ એક પૂર્ણ પદ્ધતિ છે। મિત્રો, વ્યક્તિત્વ વિકાસ માટે યોગ એક પૂર્ણ પદ્ધતિ છે। મનુષ્યનો વિકાસ, બાળકનો વિકાસ, વ્યક્તિત્વ ઘડતરમાં યોગનો બહુમૂલ્ય ફાળો રહેલો છે। તે ભારતના ઋષિમુનિઓએ પણ સમજાવ્યું છે અને તેના કારણે જ પાઠ્યપુસ્તકનો યોગમાં સમાવેશ કરવામાં આવેલો છે। જ્યારે વ્યક્તિત્વનો વિકાસ થતો હોય તો માણસ, એ વ્યક્તિ ક્યાંય કોઈ પણ જગ્યાએ એ પાછો ન પડે। એનો વ્યક્તિત્વનો વિકાસ એ પોતાના વિકાસમાં પણ ખૂબ ઉપયોગી ભાગ ભજવતો હોય છે। તો મિત્રો, આ એકમ યોગની વાત કરી। હવે આપણે યોગના જે પ્રકરણ છે એને આપણે વિસ્તારથી સમજીશું। બીજા વિડીયોમાં આપણે સ્વાસ્થ્ય શિક્ષણની વાત કરીશું। યોગ શબ્દથી આપણે બધા સારી રીતે પરિચિત છીએ। આજકાલ સમાજમાં વર્તમાનપત્રો, ટેલિવિઝન જેવા તમામ માધ્યમો દ્વારા ઘર ઘર સુધી પહોંચી ચૂક્યો છે યોગ એ પ્રાચીન ભારતે વિશ્વને આપેલી એક અનુપમ ભેટ છે અને નૂતન વિજ્ઞાન પણ છે। નિત્ય નૂતન એટલે નિત્ય નવું એક વિજ્ઞાન છે, એક સાયન્સ છે। યોગ એ અંધશ્રદ્ધા નથી। યોગ પ્રાચીન કાળ જેટલો ઉપયોગી હતો તેટલો અને એનાથી પણ વધુ ઉપયોગી આજના સમયમાં છે એવું કહી શકાય। એમાં કોઈ અતિશયોક્તિ નથી। યોગ કેવળ વ્યક્તિત્વ વિકાસને ઉત્તેજન આપતો હોય એવું નથી, પરંતુ તે સામૂહિક વિકાસને પણ ઉત્તેજન આપે છે। તેથી જ તેના આ મહત્વનો સાર્વત્રિક સ્વીકાર થયેલો જોતા સંયુક્ત રાષ્ટ્ર
યુનાઇટેડ નેશન્સ સંસ્થાએ 21મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો? પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે કેમ જાહેર કરવામાં આવ્યો છે, અથવા તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કયા દિવસને મનાવવામાં? 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લગતા પ્રશ્નો આપણે ફરીથી વિશેષ એના વિષય ઉપર કેમ 21 જૂનને જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે કેમ, અને એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં ભવિષ્યમાં આપણે કરીશું. વિશ્વમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર એવા વેદ, ઉપનિષદ સહિત અનેક ગ્રંથોમાં યોગનું નિરૂપણ જોવા મળે છે. વાસ્તવમાં વેદમાં 6 દર્શન પરંપરા, આપણી ભારતીય સંસ્કૃતિમાં ષડ દર્શન કહેવામાં આવે છે. 6 દર્શનો છે, જેમાં સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. ઉદાહરણ તરીકે નીચેનામાંનું કયું શાસ્ત્ર ભારતીય ષડ દર્શનમાં સમાવેશ નથી? અથવા તો પ્રશ્ન ગમે તે રીતે પૂછાઈ શકે. આપણે વેદના 6 આપણા ભારતીય સંસ્કૃતિના 6 દર્શન શાસ્ત્રોનો સમાવેશ કરવામાં આવેલ છે. સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, પૂર્વ મીમાંસા દર્શન, ઉત્તર મીમાંસા. આ 6 દર્શનોના નામ સાથે આપણને ખબર હોવી જોઈએ. યોગ દર્શનનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ તમામ ઉત્તમ અને સહચારોનું સંકલન કરી મહર્ષિ પતંજલિ યોગ સૂત્ર નામના ગ્રંથની રચના કરી. તો મિત્રો, આપણું જે યોગ દર્શન છે એ યોગ સૂત્રને જ યોગ દર્શન કહેવામાં આવે છે, અને આ યોગ દર્શનને જ આપણા 6 દર્શનોમાં સમાવેશ કરવામાં આવેલો છે. મહર્ષિ પતંજલિએ તેની રચના કરી. આપણે ખાસ યાદ રાખવાનું છે. આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું, ફરીથી પણ જોઈએ. મહર્ષિ પતંજલિ તક્ષશિલા વિદ્યાપીઠના પ્રાધ્યાપક હતા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે, મહર્ષિ પતંજલિ કઈ વિદ્યાપીઠના પ્રાચાર્ય હતા? મહર્ષિ પતંજલિ તક્ષ વિદ્યાપીઠના પ્રાચાર્ય હતા, અને યોગ ઉપરાંત વ્યાકરણ, આયુર્વેદના પણ નિષ્ણાંત હતા. મહર્ષિ પતંજલિ એક ઋષિ હતા, સાથે સાથે વ્યાકરણ અને આયુર્વેદના પણ એક નિષ્ણાંત હતા. તેમની સ્મૃતિમાં એક શ્લોક ગવાયો છે: યોગેન ચિત્તસ્ય પદેન વાચા મલા શરીરસ્ય ચૈવૈદકેન યાપા કરોત્વં પ્રવરમ મુનિના પતંજલિ પાંજલિમાનતોસ્મિ. તેમના આ ગ્રંથ સૂત્રાત્મક છે. તેમાં ખૂબ ગહનતા છે. ચતુરતા દ્વારા યોગની ખૂબ છણાવટ કરી છે. મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગમાં 195 સૂત્રો 4 પ્રકરણોમાં વહેંચ્યા છે. મિત્રો, આ મહર્ષિ પતંજલિ યોગ સૂત્રના વિડીયોને ધ્યાનથી જોજો, જેથી કરીને આમાંથી પરીક્ષા એક્ઝામ પેપર કાઢનાર વિશેષ ઊંડાણપૂર્વક પ્રશ્ન પૂછી શકે, તો તેનો જવાબ પણ આપણી પાસે હોય ને હોય. યોગ એ કોઈ શાસ્ત્ર નથી, પરંતુ જીવનના સત્યને જાણી સમજી જીવીને જીવનને બદલવાનું વિજ્ઞાન છે. બીજી રીતે કહીએ તો યોગ જીવન જીવવાની એક પ્રણાલી છે, જેમાં કોઈ મતાગ્રહને સ્થાન નથી. માનવીના વ્યક્તિત્વના તમામ પાસાઓનો સંપૂર્ણ વિકાસ કરવા માટે યોગ એ અમોઘ ઔષધરૂપ છે, જેમાં કોઈ મતાગ્રહ નથી. માનવીના વ્યક્તિત્વના તમામ પાસાઓનો વિદ્યાર્થીને શરીરને બળવાન, મનથી શાંતિ, બુદ્ધિથી તેજસ્વી, ચિત્તથી પ્રસન્નતા અને જીવન વ્યવહારમાં પ્રામાણિક બનાવે છે. આમ સમાજ, રાષ્ટ્ર, સમસ્ત માનવ કલ્યાણ માટેની ક્ષમતા યોગમાં છે. યોગની વિવિધ પરિભાષા અને અર્થ આપણે સમજવાનો પ્રયત્ન કરી શકીએ. પાઠ્યપુસ્તકમાં જે યોગની પરિભાષા આપી છે, પૂછાઈ શકે એમાંથી પ્રશ્ન. યોગનું સ્વરૂપ કેટલું વિશાળ છે, તેને કોઈ વ્યાખ્યામાં બાંધવું ખૂબ મુશ્કેલ છે. યોગ શબ્દ સંસ્કૃત યુજ ધાતુ પરથી બનેલો છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે, જેનો અર્થ જોડાણ, મિલાન, મેળાપ, સંયોગ થાય. ચિત્તનું વૈશ્વિક ચેતના સાથે જોડાણ કરવું તે યોગ છે. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે દરેક વ્યક્તિ દિવ્યતા પ્રાપ્ત કરવાની સંભાવના ધરાવે છે. આપણામાં છુપાયેલી આ દિવ્યતા સાથે આપણો મિલાપ કરાવી દે, અર્થાત તે દિવ્યતા પ્રગટ કરાવે તે એટલે યોગ. આ સ્વામી વિવેકાનંદે વ્યાખ્યા આપી છે કે આપણી દિવ્યતાને જે પ્રગટ કરે તે એટલે યોગ. મહર્ષિ પતંજલિ યોગની વ્યાખ્યા તેમના પ્રથમ ગ્રંથના પ્રથમ ચરણના બીજા સૂત્રમાં યોગ ચિત્ત વૃત્તિ નિરેજ. પ્રથમ ચરણ એટલે સમાધિપાદ, એનું પ્રથમ પ્રકરણ સમાધિપાદ, અને તેના બીજા સૂત્રમાં યોગ ચિત્ત વૃત્તિ નિરોધ એટલે કે આપણી ચિત્તની જે વૃત્તિઓ છે તેનો નિરોધ, તેનો
નિર ચિત્તની વૃત્તિઓ નિરોધ સમાપ્ત કરવી એ એટલે યોગ. આમ રચનાકાર પણ તેને શારીરિક કરતાં માનસિક માને છે. વાસ્તવમાં યોગ એ મનોવિજ્ઞાન છે. ચિત્તની વૃત્તિઓના નિયંત્રણ દ્વારા નકામા વિચારોને દૂર કરી સ્વયંના વિકાસમાં ઉપયોગી એવા વિચારોને સ્થિર કરવા એ યોગનું લક્ષ્ય છે. યોગના વિવિધ માર્ગો. આપણા ગ્રંથોમાં યોગ શબ્દ વિવિધ રીતે વપરાયેલો છે. યોગના મૂળ અર્થ પરમ ચેતના સાથે એક્ય સાધવું એવો થાય છે. એક્ય સાધવા માટે વિવિધ માર્ગો છે, જે માર્ગ પ્રમાણે તેના નામ છે. ભક્તિ દ્વારા એક્ય સાધવું એટલે ભક્તિ યોગ. પરમાત્માનું વ્યક્ત રૂપ છે તેમ સમજી સેવા દ્વારા એક્ય સાધવું એટલે કર્મયોગ. બુદ્ધિ વડે સૃષ્ટિ અને તેના રચનાકારની સમજ પ્રાપ્ત કરી એટલે એક જ્ઞાન યોગ છે. અને શરીર, પ્રાણ, મન અને નિયંત્રણ મેળવી એક્ય સાધવાનો પ્રયાસ એટલે રાજયોગ. એને જ પાતંજલ યોગ કે ફક્ત યોગ કહે છે. આમ અહીં આપણે જે વાત કરી રહ્યા છીએ મહર્ષિ પતંજલિ. મિત્રો, આ પાઠ્યપુસ્તકમાં યોગના વિવિધ માર્ગોમાં જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ અને પતંજલિ યોગની વાત કરવામાં આવી છે. પતંજલિ યોગને રાજયોગ પણ કહેવામાં આવે છે. શરીર, પ્રાણ અને મન પર નિયંત્રણ મેળવવાની જે સાધના છે એને રાજયોગ કહેવાય. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે, રાજયોગ કોને કહેવાય? શરીર, પ્રાણ, મન પર નિયંત્રણ મેળવવાની સાધનાનો પ્રયાસ એટલે રાજયોગ. મિત્રો, સમાજમાં આજુબાજુમાં કેટલાક ભ્રામક ખ્યાલો હોય છે યોગ વિશે, કે યોગ પછી ખોટી માન્યતાઓ હોય છે, ખોટી ગેરમાન્યતાઓ છે. તેને સમજીએ. યોગ સામાન્ય લોકો માટે નહીં પરંતુ સાધુ સંતો માટે જ છે, આવું કેટલાક લોકો સમજતા હોય છે. કેટલાક લોકો એવું સમજે કે યોગ એ અલૌકિક વિષય છે, યોગ એ કેવળ આસન પ્રાણાયામ છે, યોગ એ કસરત છે, યોગ એ કેવળ ચિકિત્સા છે, યોગ એ ધાર્મિક સાંપ્રદાયિક વિષય છે, યોગ વાચન અને પ્રવચનનો વિષય છે, યોગ સુંદરતા માટે છે, યોગ એક ચમત્કાર છે. આવી ભ્રામક ગેરમાન્યતાઓમાં પડવાનો કોઈ મતલબ નથી. યોગ એક વિસ્તૃત અને વ્યાપક છે. યોગ આ પ્રકારની માન્યતાઓથી આપણે દૂર રહેવાનું છે. અને આ જ પ્રકારની માન્યતાઓના કારણે આપણે હજુ પણ પાછળ છીએ. તો આપણે આ અભિગમને બદલવાની છે. યોગ એ મન અને શરીરને સમજવાનું એક વિજ્ઞાન છે. શુદ્ધ વૈજ્ઞાનિક અભિગમ બનાવવાની જરૂર છે. આમ યોગ એક આનંદપ્રદ મનોદૈહિક વ્યવસ્થા છે જે શરીરને નિરોગી, દ્રઢ તથા મનને શાંતિ અને સ્થિરતા પ્રદાન કરી વ્યક્તિને આધ્યાત્મિક વિકાસ માટે તૈયાર કરે છે. યોગના લાભાલાભ સમજીએ તો યોગના લાભાલાભ. યોગ એ શરીર અને મન બંને માટેનું વિજ્ઞાન હોવાથી તેને વિશ્વભરમાં આવકાર અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ મળી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHOનું પૂરું નામ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા શારીરિક માનસિક સ્વાસ્થ્યને મહત્વપૂર્ણ કડી તરીકે યોગ પ્રશિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. નિત્ય યોગાભ્યાસથી બુદ્ધિનો સહજ વિકાસ થાય છે. વિદ્યાભ્યાસ સાથે સાથે સતત અને સાતત્યપૂર્ણ રીતે યોગાભ્યાસ કરવાથી શરીરની સ્વસ્થતા સહજ રીતે પ્રાપ્ત થાય છે. જેમ વિજ્ઞાન પ્રયોગથી સમજાય છે તેમ યોગ એ આંતરિક પ્રયોગ એટલે કે અનુભૂતિનો વિષય છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં શ્રદ્ધા, નમ્રતા, અનુશાસન, સાધના, સેવા, સાદગી, સંકલ્પ શક્તિ વગેરે ગુણો હોવા જરૂર છે. યોગ સાધક તરીકે અથવા તો આપણે કોઈ પણ જ્ઞાન મેળવતા હોય, સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો દરેક વિદ્યાર્થી પાસે શ્રદ્ધા, નમ્રતા, અનુશાસન, સાધના, સેવા, સાદગી, સંકલ્પ શક્તિ વગેરે ગુણો હોવા જરૂરી છે. યોગાભ્યાસ દ્વારા યમ નિયમનું પાલન કરવાથી સહજ રીતે આપણામાં આ ગુણોનો વિકાસ થાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણામાં ઉત્સાહ અને ઈચ્છા શક્તિ સાથે આપણો પ્રાણ બળવાન હોવો પણ ખૂબ જરૂરી છે. મિત્રો, પ્રાણાયામથી પ્રાણ બળવાન થાય છે, માટે રોજ પ્રાણાયામ કરવા જોઈએ. જ્ઞાન પ્રાપ્તિ માટે ચેતાતંત્ર ખૂબ મહત્ત્વનું છે. ચેતાતંત્રના કાર્યક્ષમતાનો બધો જ આધાર કરોડની સ્થિતિસ્થાપકતા ઉપર હોય છે. એટલે આસનો કરવાથી આપણી સ્થિતિસ્થાપકતા વધુ મજબૂત બને છે. જ્ઞાન પ્રાપ્તિ માટે આપણે ધ્યાન દઈને ભણવું પડે. એટલે કે આપણામાં જે ચંચળતા હોય તે મનને શાંત કરવું પડે, મનને એકાગ્ર કરવું પડે. મનની એકાગ્રતા માટે નિત્ય ધ્યાનનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી હોય છે. ધ્યાનથી નિજાનંદની અનુભૂતિ પણ થતી હોય છે. વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક સંશોધનોને જીવન સમાજની સુખ સગવડતામાં વધારો કર્યો છે, પરંતુ ભૌતિક વસ્તુઓ પાછળ માણસની સમજણ વિનાની દોટને કારણે શારીરિક અને માનસિક બીમારીઓ વર્તમાન સમયમાં વધી રહી છે. આપણે મિત્રો જોતા હોય છે કેન્સર, ડાયાબિટીસ,
ના પેશન્ટો વર્તમાન સમયમાં ખૂબ વધી રહ્યા છે. બ્લડ પ્રેશર, આ બધી બીમારીઓનું મૂળ કારણ આપણી માણસની સમજણ વિનાની દોડ અને શારીરિક માનસિક થાકના લીધે આ બધી બીમારીઓ વધી રહી છે. આ બધી વિકારયુક્ત સ્થિતિમાંથી મુક્તિ મેળવવાનો રાજમાર્ગ એટલે યોગ. કરો યોગ અને રહો નિરોગી. યોગ અત્યંત મહત્વપૂર્ણ અને ઉપયોગી વિષય હોવા છતાં તેને સમજ્યા વિના અપનાવવામાં આવે તો વિપરીત પરિણામ મળે છે. લાભ કરતાં નુકસાન ખૂબ થતું હોય છે. યોગ એ વાચક કે પ્રવચનને બદલે પ્રત્યક્ષ અનુભૂતિ કરવાનો વિષય છે. એટલે આ પ્રારંભે યોગ માર્ગદર્શન અને નિષ્ણાતના માર્ગદર્શનની તેઓ અભ્યાસ કરવો જોઈએ. મિત્રો, આપણે પ્રકરણ યોગ વિશે સમજ્યા. યોગના કેટલાક પ્રશ્નોની પણ અહીંયા ચર્ચા કરી લઈએ. આવા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે, આમાંથી જ પરીક્ષામાં પૂછાઈ શકીએ. એટલે વિડીયો એટલા માટે હું વારંવાર કહું છું કે વિડીયોને ધ્યાનથી સાંભળો. ક્યાંય કોઈ પણ પ્રશ્ન તમારે સાંભળવામાં રહી ન જાય અને રહી જાય એનું આપણને ડિસએડવાન્ટેજ પરીક્ષામાં ન થાય એ ખૂબ જરૂરી છે. પ્રથમ પ્રશ્ન, યોગ દર્શનના પ્રણેતા કોણ હતા? તેમણે કયા ગ્રંથની રચના કરી? તો યોગ દર્શન એ આપણા ભારતીય સંસ્કૃતિના ષટ દર્શનમાંનું એક દર્શન છે. યોગ સૂત્રને જ યોગ દર્શન કહેવામાં આવે છે અને તે ગ્રંથની રચના મહર્ષિ પતંજલિએ કરી. તક્ષશિલા વિદ્યાપીઠના પ્રાચાર્ય કોણ હતા? તેઓ કયા કયા વિષયોના નિષ્ણાત હતા? તો તક્ષશિલા વિદ્યાપીઠના પ્રાચાર્ય મહર્ષિ પતંજલિ હતા. તેઓ વ્યાકરણ અને આયુર્વેદ વિષયમાં પણ નિષ્ણાત હતા. યોગ એટલે શું? યોગનો શાબ્દિક યોગ યુજ ધાતુ ઉપરથી બનેલો છે. તેનો શાબ્દિક અર્થ મિલન, સંયોગ, જોડાણ, આત્માનું પરમાત્મા સાથે મિલન એટલે યોગ. નિત્ય યોગાભ્યાસથી શું ફાયદા થાય છે? મિત્રો, નિત્ય યોગાભ્યાસથી વ્યક્તિત્વનો વિકાસ થાય છે, આપણું મન એકાગ્ર બને છે, તેમજ શરીરમાં સ્થિરતા આવે છે, દ્રઢતા આવે છે અને યોગના ઘણા બધા ફાયદા થતા હોય છે. ખાસ કરીને આપણે બાળકોના સર્વાંગી વિકાસમાં યોગ ખૂબ જરૂરી છે. એકાગ્રતા કેળવવા માટે, ધ્યાન કેળવવા માટે યોગનો અભ્યાસ ખૂબ જરૂરી છે. યોગના ભ્રામક ખ્યાલોની આપણે ચર્ચા કરી. યોગ વિષયનો અર્થ, યોગાભ્યાસના લાભ કયા છે? આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કયા દિવસથી ઓળખવામાં આવે છે? 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. યોગ શબ્દની મૂળ ધાતુ કઈ છે? યુજ ધાતુ. યોગ કોને અટકાવે છે? લાગણીઓ, ઇન્દ્રિયોને, ચિત્તવૃત્તિઓને કે માનસિક શક્તિઓને? તો ચિત્તની વૃત્તિઓને અટકાવે છે. ચેતાતંત્રની કાર્યક્ષમતાનો આધાર કોના પર હોય છે? તો કરોડની સ્થિતિસ્થાપકતા ઉપર હોય છે. તો યોગનું પ્રથમ પ્રકરણનો આપણે અભ્યાસ કર્યો. આપણે બીજા પ્રકરણ અષ્ટાંગ યોગ ઉપર ચર્ચા કરીએ. મિત્રો, અષ્ટાંગ યોગની ચર્ચામાં આપણે એક અલગથી વિડીયો પણ મૂકેલો છે અને એમાં અષ્ટાંગ યોગની તમામ પ્રકારની ચર્ચા કરી છે. છતાં પણ આપણે ઉપર છેલ્લી એક માહિતી ફટાફટ એક નજર કરી લઈએ તો મહર્ષિ પતંજલિના યોગ સૂત્રમાં અષ્ટાંગ યોગની વાત કરવામાં આવી છે. અષ્ટાંગ યોગમાં 8 પ્રકારના અંગોની મહર્ષિ પતંજલિએ વાત કરી છે અને આ ઉપરાંત યોગની પરિભાષાઓમાં ઘણા પ્રકારના માર્ગો બતાવવામાં આવે છે, જેમ કે કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, હઠયોગ. હઠયોગ એક હઠ પરંપરા છે અને તેના ઘણા બધા ગ્રંથો પણ ઉપલબ્ધ છે. હઠ પ્રદીપિકા, ઘેરણ સંહિતા, હઠ રત્નાવલી, સિદ્ધ સિદ્ધાંત પદ્ધતિ, આ બધા હઠ યોગના ગ્રંથો છે. અષ્ટાંગ યોગ દરેક માર્ગની રીત અને દિશા ભલે જુદી જુદી હોય પણ તેનું અંતિમ લક્ષ્ય બધું એક જ છે. ભારતીય સંસ્કૃતિ ખૂબ વિશાળ હોવાથી દરેકની પોતાની અનુકૂળતા પ્રમાણે માર્ગ મળી રહે તે માટે દરેક વ્યક્તિએ શક્તિ અનુસાર પોતાને અનુરૂપ માર્ગ પસંદ કરી શકે છે. પ્રાચીન પુસ્તકો જેવા કે હઠયોગ પ્રદીપિકા, ઘેરણ સંહિતા, શિવ સંહિતા, પતંજલિ યોગ સૂત્ર દ્વારા યોગનું વિવિધ રીતે પરંપરાગત દ્રષ્ટિ સ્પષ્ટ કરવામાં આવી છે. હઠયોગ પ્રદીપિકા એ સ્વામી સ્વાત્મારામનો ગ્રંથ છે. હઠયોગ હઠ પરંપરાનો ગ્રંથ છે. સ્વામી સ્વાત્મારામ પણ એક હઠયોગી હતા, હઠ ઋષિ હતા. ઘેરણ સંહિતા મહર્ષિ ઘેરણ રચિત ગ્રંથ છે. પાતંજલિ યોગ સૂત્ર મહર્ષિ પતંજલિ રચના કરી છે. મહર્ષિ પતંજલિએ સરળ રીતે સમજાય તે રીતે યોગ સૂત્રમાં 8 અંગો દર્શાવવામાં છે, તેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. પ્રથમ 5 એટલે બહિરંગ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, આ 5
બહિરંગ તરીકે વર્ણવવામાં આવ્યા છે અને બહિરંગ અષ્ટાંગ યોગની પરિભાષા મહર્ષિ પતંજલિ નીચે પ્રમાણે સૂત્રમાં દર્શાવી છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ અષ્ટાંગવાની. યમ નિયમ આસન આ 8 અંગો છે. એમાં પ્રથમ 5 બહિરંગ, ધારણા ધ્યાન સમાધિ અંતરંગ તરીકે ઓળખવામાં આવે છે. યમ 5 છે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અહિંસા એટલે કે કોઈને દુઃખ આપવું નહીં, હિંસા કરવી નહીં, પ્રાણી માત્રના શરીર, મન અને વાણીથી કોઈપણ પ્રકારનું કષ્ટ ન આપવું, શારીરિક કે માનસિક કષ્ટ ન આપવું, કટુ વચન ન બોલવા એટલે અહિંસા પરમો ધર્મની વાત કરવામાં આવી છે. તો સત્ય એટલે હંમેશા સાચું બોલવું, જીવનના સારા મૂલ્યોનો સ્વીકાર, જૂઠું બોલવાનો સંપૂર્ણ ત્યાગ કરવો એ સત્યની વાત કરવામાં આવી. અસ્તેય એટલે કદી પણ ચોરી કરવી નહીં, જે પોતાનું ન હોય એનો ઉપર અધિકાર પ્રાપ્ત કરવો નહીં. અસ્તેય એટલે મન, વચન અને કર્મથી પણ ચોરી ન કરવાની વાત કરી છે. બ્રહ્મચર્ય એટલે સ્ત્રી સંગ ન કરવો. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મનું આચરણ કરવું, બ્રહ્મની પ્રાપ્તિ માટે આવશ્યક વર્તન. બ્રહ્મચર્ય એટલે બધી જ ઇન્દ્રિયોનો સંયમ કરવો. મન, વચન અને કર્મથી બ્રહ્મચર્યનું પાલન કરવાની વાત કરવામાં આવી છે. અપરિગ્રહ એટલે વધુ પડતો સંગ્રહ ન કરવો, જરૂરિયાત પૂરતી વસ્તુનો રાખવી એ મહર્ષિ પતંજલિ વાત કરી છે. નિયમમાં શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન 5 પ્રકારના નિયમોની વાત કરવામાં આવી છે. જીવન વિકાસ માટે આ 5 પ્રકારના નિયમો પાળવાની વાત છે. શૌચ એટલે કે બાહ્ય અને આંતરિક શુદ્ધિની વાત કરવામાં આવી છે. સ્નાન દ્વારા બાહ્ય શુદ્ધિ અને આંતરિક શુદ્ધિમાં ઈર્ષ્યા, રાગ, દ્વેષ, દુઃખ આ તમામ પ્રકારના દૂષણોથી મનને પવિત્ર કરવું, શુદ્ધ કરવું એટલે શૌચ. સંતોષ એટલે સંતોષિત નર સદા સુખી એક કહેવત છે. એ પ્રમાણે જે પણ મળે એમાં આપણે સંતોષ માનવો, મન, વચન અને કર્મોથી સંતોષી બનવું. ઉચ્ચ વિચાર અને સાદું જીવન એ એકની લાક્ષણિકતા છે. તપની વાત કરવામાં આવી છે. નક્કી કરેલા ધ્યેયોને પ્રાપ્ત કરવા શારીરિક માનસિક પરિશ્રમ કરવો અને એને એક તપ કહેવામાં આવતું હોય છે. ચોથું સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યયન, પોતાના જીવનના અધ્યયનને સ્વાધ્યાય કહેવામાં આવે છે. વ્યક્તિત્વ સ્વાધ્યાયથી પોતાના સ્વને ઓળખી શકાય છે. 3 રીતે ઓળખી શકાય છે. વેદ શાસ્ત્રોનું વાંચન, વાંચેલા વિષયનું ચિંતન, ઈશ્વરનું નામ જપ એટલું જ નહીં, પોતાના સ્વભાવનું ને અંતઃકરણનું નિરીક્ષણ કરવું એ પણ એક પ્રકારનું સ્વાધ્યાય જ છે. તો સ્વાધ્યાયથી મન અંતર્મુખી બને છે. યોગમાં પ્રગતિ માટે સ્વાધ્યાય એ ચોથો નિયમ છે. 5મો યમ એટલે કે ઈશ્વર પ્રણિધાન. ઈશ્વરનું પ્રણિધાન, ઈશ્વરને ધારણ કરવો, ઈશ્વરને સ્થાપિત કરવો. યોગની દ્રષ્ટિએ ઈશ્વરનું પ્રણિધાન એટલે કે સંપૂર્ણપણે સમર્પિત થઈ જવું. આ રીતે 5 યમની વાત કરવામાં આવી છે. યમ 5 નિયમની વાત કરી, 5 યમની વાત કરી. આ 5 યમ અને નિયમ વ્યક્તિત્વ વિકાસમાં ખૂબ મહત્ત્વના છે. એનું પાલન દરેક યોગ સાધકે, દરેક નાગરિકે કરવું પોતાના વ્યક્તિત્વ ઘડતરમાં ખૂબ ઉપયોગી બનતું હોય છે. ત્યારબાદ આસનની ચર્ચા કરીએ. મહર્ષિ પતંજલિએ 3જા ક્રમમાં આસનની વાત કરી. આસન શબ્દ અસી ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે. પરીક્ષામાં પૂછાઈ શકે આસન શબ્દ સંસ્કૃતના કયા ધાતુ પરથી ઉતરી આવ્યો છે? તો અસી ધાતુ પરથી ઉતરી આવ્યો છે. સામાન્ય અર્થ એનું બેસવું, બેઠક, કોઈ વિશિષ્ટ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરવી એવો થાય છે, પરંતુ માત્ર શબ્દના અર્થથી તે સાચો અર્થ પ્રગટ થતો નથી. મહર્ષિ પતંજલિએ આસનને વિશિષ્ટ પરિભાષા સમજાવતા વર્ણવ્યું છે કે સ્થિરમ સુખમ આસનમ અર્થાત સ્થિરતા સાથેની સુખદાયક સ્થિતિ એટલે આસન. મહર્ષિ પતંજલિએ કહ્યું કે શરીરની તે સ્થિતિમાં ચંચળતા ન હોય અને સ્થિરતા સાથે સુખદાયક સ્થિતિ એટલે આસન. આ સ્થિરતા અને સુખદાયક સ્થિતિ શરીર અને મન બંનેમાં હોય તે ખૂબ જરૂરી છે. આસનને કષ્ટપૂર્વક કરવાની વાત મહર્ષિ પતંજલિએ કરી નથી. કષ્ટ વગર લાંબો સમય શારીરિક અને માનસિક સ્થિરતા સાથે શરીરનું નિયંત્રણ એ આસનની મૂળભૂત જરૂરિયાત મહર્ષિ પતંજલિએ જણાવી છે. તો આસનોને મન પર થતી અસરોને આધારે તેમણે 3 પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. આ પ્રશ્ન ખાસ યાદ રાખવાનો. મન પર થતી અસરોના આધારે આસનને 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે. ધ્યાનાત્મક આસનો, સ્વાસ્થ્યવર્ધક આસનો અને આરામદાયક આસનો. જે આસનના અભ્યાસથી એકાગ્રતા કેળવાય, ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત થાય એને ધ્યાનાત્મક આસનો કહેવાય. જે આસનોના અભ્યાસથી શરીરમાં સ્થિરતા આવે, દ્રઢતા આવે અને સ્વાસ્થ્યવર્ધક આસનો કહેવામાં આવે છે.
આરામદાયક આસનો કે જે આસનોના અભ્યાસથી થકાન દૂર થાય, થાક દૂર થાય એને આરામદાયક આસનો કહેવામાં આવે છે. તો મિત્રો ધ્યાનાત્મક આસનો મન શાંતિ માટે, માનસિક ચંચળતા દૂર કરવા માટે, તણાવ માટે આ પ્રકારના આસનોનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. પદ્માસન, વદ્રાસન, ભસ્ત્રાસન, સ્વસ્તિકાસન આ બધા ધ્યાન માટેના આસનો છે, એટલે એને ધ્યાનાત્મક આસનો કહેવામાં આવે છે. સ્વાસ્થ્યવર્ધક આસનો જેનાથી આપણી કરોડરજ્જુ સ્થિતિસ્થાપક બને, શરીર દ્રઢતા બને, સ્થિરતા બને તે માટેના ઉત્તાનપાદાસન, ભુજંગાસન, હલાસન, ધનુરાસન, ગૌમુખાસન, પવનમુક્તાસન વગેરે આસનો સ્વાસ્થ્યવર્ધક આસનોમાં સમાવેશ કરવામાં આવે છે. આરામદાયક આસનો કે શરીરની માનસિક થાક દૂર થાય, સંપૂર્ણ સ્થિતિલ અવસ્થા પ્રાપ્ત થાય તે માટેના આસનોને આરામદાયક આસનોની શ્રેણીમાં મૂકવામાં આવે છે. મિત્રો આસનનો અભ્યાસ કરતા હોય ત્યારે પૂરક આસનનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી હોય છે, જે નાડીતંત્ર અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ માટે સંતુલિત લાવતું હોય છે. અહીં પૂરક આસનોની વાત કરવી છે. સર્વાંગાસનના પૂરક મત્સ્યાસન, હલાસન કરતા હોય તો એનું પૂરક આસન મત્સ્યાસન કરવું ખૂબ જરૂરી છે. ભુજંગાસન કર્યા પછી સલ્પાસન, પશ્ચિમોત્તાસન કરવું જરૂરી છે. પશ્ચિમોત્તાસન કર્યા પછી ઉષ્ટાસનનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી હોય છે. હવે બીજો પ્રશ્ન, શરીરની સ્થિતિને ધ્યાનમાં રાખી આસનોના પ્રકાર. તો શરીરની સ્થિતિ, આકારને ધ્યાનમાં રાખી આસનોના 4 પ્રકાર છે. ચત્તા એટલે પીઠ પર સૂઈને કરવાના આસન, પેટ ઉપર સૂઈને કરવાના આસન, બેસીને કરવાના આસન અને ઊભા રહીને કરવાના આસનની વાત મહર્ષિ પતંજલિએ કરી છે. તો આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. પ્રશ્ન ચત્તા આસનોમાં ઉત્તાનપાદાસન, પવનમુક્તાસન, હલાસન અને મત્સ્યાસન આ ઉપરાંત પણ ઘણા બધા આસનોનો સમાવેશ થતો હોય છે. પેટ પર સૂઈને કરવાના આસનો ભુજંગાસન, સલ્પાસન અને ધનુરાસન. બેસીને કરવાના આસનો પદ્માસન, ગૌમુખાસન, સુખાસન, વજ્રાસનની વાત કરવામાં આવી. ઊભા રહીને કરવાના આસનો અર્ધકટી ચક્રાસન, ઉષ્ટ્રાસન, મયુરાસન. મિત્રો આસન પછી આપણે પ્રત્યાહારને સમજીએ. પ્રાણાયામને સમજીએ. પ્રાણાયામ અષ્ટાંગ યોગનું ચોથું અને મહત્વપૂર્ણ છે. પ્રાણાયામ એટલે કે 2 શબ્દો પ્રાણ વત્તા આયામ. પ્રાણ એટલે શ્વાસ અને આયામ એટલે શ્વાસને દીર્ઘ કરવો, લાંબો કરવો, વિસ્તાર કરવો. આયામનો બીજો અર્થ થાય છે એને નિયંત્રણ કરવો, નિયમન કરવો. પ્રાણની ગતિને નિયંત્રણ કરવાની પ્રક્રિયા એટલે પ્રાણાયામ. મહર્ષિ પતંજલિએ વ્યાખ્યા દ્વારા સમજાવ્યું છે કે તસ્મિન સતી શ્વાસ પ્રશ્વાસ યોગતિ વિચ્છેદ પ્રાણાયામ. શ્વાસ પ્રશ્વાસની ગતિને વિચ્છેદ કરવો એ એટલે પ્રાણાયામ. પ્રાણાયામને યોગનો આત્મા પણ કહેવામાં આવે છે. હઠયોગ પ્રદીપિકામાં પણ કહેવામાં આવે છે ચલે વાતે ચલે ચિત્તમ નિશ્ચલે નિશ્ચલમ ભવત. આ હઠયોગ પ્રદીપિકામાં વાત કરવામાં આવી છે. પવનો બંધતે યેન મનસ્તે નૈવ બંધતે એટલે કે જેને શ્વાસને બાંધ્યો એને મનને પણ બાંધ્યો, એટલે કે શ્વાસનો સીધો સંબંધ મન સાથે છે એ આપણને સમજાવ્યું છે. શ્વાસનું સ્વરૂપ તબક્કા 3માં સમજાવવામાં આવ્યું છે. પૂરક એટલે કે શ્વાસને જે આપણે અંદર લઈએ છીએ, ઇન્હેલ કરીએ એટલે શ્વાસ લેવાની ક્રિયા પૂરક. કુંભક એટલે શ્વાસને શરીરમાં રોકી રાખવાની ક્રિયા. રેચક એટલે શ્વાસને બહાર છોડવાની ક્રિયા. આંતરકુંભક એટલે અંદર રોકવાની ક્રિયા. બાહ્ય કુંભક એટલે શ્વાસને બહાર રોકી રાખવાની ક્રિયાને બાહ્ય કુંભક કહેવાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે, આંતરકુંભક અને બાહ્ય કુંભક. તો મિત્રો પ્રાણાયામના અષ્ટાંગ યોગમાં પ્રાણાયામના ક્યાંય નામ આપ્યા નથી, છતાં પણ હઠયોગ પ્રદીપિકા ગેરંટ સંહિતામાં પ્રાણાયામને સમજાવવામાં આવ્યા છે. સૂર્યભેદ પ્રાણાયામ, ઉજ્જાઈ પ્રાણાયામ, શીતલારી પ્રાણાયામ, શીતકારી પ્રાણાયામ, ભસ્ત્રિકા પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ, મૂર્છા પ્રાણાયામ, પ્લાવિની પ્રાણાયામ. હઠયોગ પ્રદીપિકામાં કુલ 8 કુંભકોનો પ્રકારો દર્શાવવામાં છે. સામાન્ય વ્યક્તિ માટે અનુલોમ વિલોમ પ્રાણાયામ, સૂર્યભેદન પ્રાણાયામ, ભસ્ત્રિકા પ્રાણાયામ અને બ્રાહ્મણી પ્રાણાયામનો અભ્યાસ કરવો જરૂરી છે. આ સાથે કપાલભાતિ પ્રાણાયામનો પણ અભ્યાસ કરવો જરૂરી છે. ઉજ્જાઈ પ્રાણાયામનો પણ અભ્યાસ કરવો જરૂરી છે. પ્રાણાયામના સૂક્ષ્મ અભ્યાસ માટે શરીર, શ્વાસ અને મનની સ્થિરતા ખૂબ જરૂરી છે. આથી પ્રાણાયામનો અભ્યાસ કેટલાક વિષયો આસનોમાં જ કરી શકાય. શાસ્ત્રોમાં મુખ્ય 4 આસનોનું વર્ણન કરેલું છે જેને ધ્યાનાત્મક આસનો કહેવામાં આવે છે.